પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 92 એની 5 થી 7 કલમોમાં આપણે શીખ્યા તે મુજબ ઈશ્વરના વિચારો અને ઈશ્વરની કાર્ય પદ્ધતિ અને ઈશ્વરના કાર્યો એટલા બધા ગૂઢ અને ગહન છે કે મનુષ્ય એની નિર્બળતામાં અને સમજ શક્તિની મર્યાદામાં એ વચનો સમજી શકતો નથી અને એ કાર્ય પદ્ધતિ સમજી શકતો નથી. અને તેથી ઈશ્વર પણ એવું ઈચ્છે છે કે આપણે ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવીએ. પરંતુ જે મનુષ્યો ઈશ્વર અને ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરતા જ નથી, તેઓ ઈશ્વરની નજરમાં અજ્ઞાની અને મૂર્ખ છે અને દુષ્ટતાને લીધે તેઓ ઈશ્વરના શત્રુઓ બની બેસે છે. અને જો તેઓ ખરો પસ્તાવો કરીને ઈશ્વરની તરફ વિશ્વાસથી પાછા ન ફરે તો આખરે તેઓ સાર્વકાલિક વિનાશનો ભોગ બને છે. કલમ 6 થી 9 અને 11 ગીતકર્તા લખે છે કે જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને સર્વ અન્યાય કરનારાઓની ચડતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે. પણ હે યહોવા, તમે સર્વકાળ પરમ ઊંચામાં છો, કેમ કે હે યહોવા, તમારા શત્રુઓ નાશ પામશે અને સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે. વળી મારા શત્રુઓની મારી ઈચ્છા પ્રમાણે થયેલું મેં મારે નજરે જોયું છે. આ ગીતકર્તાની સાક્ષી છે કે મેં મારા શત્રુઓને મારી ઈચ્છા પ્રમાણે થયેલું જોયું છે અને મારી સામે ઉઠનાર દુષ્કર્મીઓને મારી ઈચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે. અને આ કરનાર ઈશ્વર છે એમ એ કહેવા માંગે છે. ગીતશાસ્ત્ર 91 અને 9 પણ પ્રગટ કરવામાં આવ્યું છે કે જેઓ સર્વોચ્ચ મહાન ઈશ્વર યહોવામાં સંતાઈને અને યહોવાને પોતાનો આધાર અને આશ્રય સ્થાન બનાવીને વિશ્વાસથી જીવ્યા કરે છે, તે લોકો માત્ર નજરે જોશે. શું જોશે? તેઓ દુષ્ટોને મળેલો બદલો અચૂક દેખશે. પ્રભુનું વચન જણાવે છે કે દુષ્ટ લોકોના સાર્વકાલિક નાશમાં ઈશ્વર રાજી થતા નથી, પણ તેઓ દુષ્ટતાથી પાછા ફરે તેમાં ઈશ્વરને ખૂબ આનંદ થાય છે. અને તેથી દુષ્ટ લોકોના નાશમાં આપણે પણ રાજી થવાનું નથી, કેમ કે આવા લોકોના મન એટલે કે જ્ઞાન ચક્ષુઓ શૈતાને બંધ કર્યા છે, તેઓને અંધ કરી દીધા છે. અને તેથી પ્રભુના બાળકો તરીકે આપણે આવા લોકોના માટે એફેસી 1 અને 17-18 મુજબ વિશ્વાસથી પ્રાર્થના કરતા જ રહીએ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર મહિમાવાન પિતા પોતાને વિશેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તેઓને આપે અને તેઓના જ્ઞાન ચક્ષુ પ્રકાશિત થાય અને આખરે તેઓ ઈશ્વરનું સત્ય સ્વીકારે. વાલાઓ, આપણે નિરાશ થયા વગર અને વિશ્વાસ ગુમાવ્યા વગર આપણા કુટુંબીજનો અને મિત્રો જેઓને આપણે પ્રેમ કરીએ છીએ પણ જેઓ પ્રભુથી દૂર છે, ખૂબ દૂર છે, તેઓના માટે નામ લઈને આગ્રહથી અને વિશ્વાસથી પ્રાર્થના કરતા રહીએ કે પ્રભુ તેમના જ્ઞાન ચક્ષુઓ પ્રકાશિત કરે. આમેન.